જય જય બોલીએ સદગુરુ મહારાજની બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ એકમ નિત્યમ વિમલામ અચલમ સર્વદી ભાવાતીતં ત્રિગુણારહિતં સદ્ગુરુ તમ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલી લાલ કહે હું ને મારું તને તો મળે નહીં તાર मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या તમારી અંદર તમારી ખોજ, તમારી અંદર તમારું હાલવાનું, તમારી અંદર તમારી જાગૃતિ નિરંતર રહેવી જોઈએ. કારણ કે કાયા છે ને એ એક અજબ વાતાવરણ છે. બહારનું ધ્યાન ઓછું રહે તો કાંઈ ચિંતા ન કરવી. કોણ શું કરે છે એ એનો પ્રશ્ન છે. તમારી અંદર તમારી અંતઃકરણની સ્થિતિમાં તમારી જાગૃતિ રહેવી જોઈએ. બીજું, તમને પ્રેમ ક્યાં છે? તમારી અંતઃકરણની અંદર તમારી મૂળ સ્થિતિમાં તમને તમારા જીવનમાં પ્રેમ ક્યાં છે? તો કે તમારા આત્મકલ્યાણ તરફ તમને પ્રેમ છે. એ બહુ જરૂરી છે. જ્યાં સુધી તમે તમારા ખુદમાં જાગશો નહીં,
જ્યાં સુધી તમને તમારાથી પ્રેમ નહીં થાય ત્યાં સુધી આત્મકલ્યાણ થોડુંક અઘરું છે. આવો મનુષ્ય જન્મ એને સફળ કરવા માટે પ્રથમ આપણું શરીર એક કારખાનું માનો, અથવા એક મશીન માનો, અથવા એક એવું કોમ્પ્યુટર માનો, અથવા એક કાર માનો, અથવા એક મકાન માનો. એની અંદર ઘણી બધી સ્વિચો છે. એક ભજન મને યાદ આવે છે, ગુરુ કૃપાથી થોડુંક જોવું. એમાં મોદા અને સાર ઉપર તમારું ધ્યાન હોવું જોઈએ. જ્યાં સુધી અંતર બાહિર ખોજ અને જાગૃતિ નહીં આવે ત્યાં સુધી તમે મૂળ સ્થિતિમાં રહી નહીં આવો. આવે છે એટલે કહું. જો ધ્યાન આપજો. ભજનની સ્થિતિ છે ને એ ખાલી એક ઘટમાં બોલે છે એ તો પ્રગટ જ છે. બોલે બોલાવે સબગટ બોલે, સબગટમાં રહ્યો સમય. આખા વિશ્વમાં એક જ છે. અમે ગુરુ કૃપાથી વિચાર કરતા હતા, મોટી બીજ આવે છે તો પ્રસાદનું નક્કી કરવાનો વિચાર કરતા હતા. તો જે પ્રસાદ આપણે મોટી બીજે બનાવવાનો છે ને એની એમાંની થોડીક પ્રસાદી આજ તમે લઈ આવ્યા છો. પરોઠા સેવ ટમેટા શાક બનાવવાનું. એટલે તમે કીધું કે પરોઠા સેવ ટમેટા શાક બનાવ્યું હોય ને એ લઈ આવી. આ બોલે છે ને ભગવાન, એનાથી કાંઈ અજાણ્યું નથી. આ કે પરોઠા સેવ ટમેટા શાક ને રોટલા તો કંચનબેન કે રોટલા બીજ છે ને એટલે ન કરું, પરોઠા બનાવો. પછી બીજી બધી વસ્તુ અલગ, તો મોટી બીજ છે તો આજે આ લોકો પરોઠા સેવ ટમેટા શાક આજે જ દેવા. એ કે ગુરુ મહારાજ બીજના મંડાણ થઈ ગયા, બીજ વવાઈ ગયા. બીજ વરત ને બીજ વાવી છે વિશ્વાસ, કરણે કેરા ક્યારા રોયપા એમાં પ્રેમના સિંચા પાણી. ગુરુ મારા સતની વેલડીએ એવા રૂડા દત્ત ફળ લાગ્યા રે હા. એ પધારો ગુરુ મારા સતની વેલડીએ. આજે બોલે છે ને એનાથી કાંઈ અજાણ્યું નથી, પણ એને પરખવો ને એ થોડુંક અઘરું છે. એમાં પારખ પદ જોઈએ. કેમાં પારખ પદ જોઈએ? કેમાં જોઈ? મેં હું કીધું તું ધ્યાનથી જોવસ સાંભળસ તો મેં શું કીધું તને યાદ નથી રહેતું? શેમાં ધ્યાન હોવું જોઈએ? શું પરખવામાં? પરખવામાં ખરી, પણ શું પરખવામાં? જગદીશભાઈ હું પરખવાનું કીધું? ગુરુપદ. બોલો, તમે ન કહેતા, તમને ખબર હોય. શેમાં પરખવાનું કીધું? બોલે છે આ ઘટમાં બોલે છે ને આખા વિશ્વમાં એક છે. વાત હું કરી તો કે આપણે બીજને દી પરોઠા ને સેવ ટમેટા શાકની વાત થતી હતી ને, એટલે એ આપણે લખ્યું ને કે આ વસ્તુ આપણે બનાવશું. બીજી જે કાંઈ આઈટમ હોય એ બધી જુદી જુદી, બીજી અલગ.
બરોબર. એટલે એ વાત હું કરું છું. એટલે મેં કીધું એ જ માળીનો ફોન આવ્યો અને ગુનુભાઈનો ફોન આવ્યો કે બાપુ પરોઠા ને સેવ ટમેટાનું શાક આજ બનાવવાનું છે, તમારે આટલું લઈ આવીને. એટલે આપણે કેદીનો પ્રોગ્રામ હતો? બીજની તો આ વવાઈ ગઈ બીજ કેદી? આજે આજે વવાઈ ગઈ. ગેસ એટલે બોલો બોલે છે ને એને બધી ખબર છે. કોને? બોલે છે. હવે ઈ બોલે છે એને પરખવો કેમ એ ધ્યાન આપવાની હું વાત કરું છું કે એને પરખી કેમ લેવો. એ તો દરેક ઘટમાં એક જ છે. આપણો મૂળ સત્સંગ શું હાલતો હતો? તો કે અંદર અને બહાર બે રીતે ભજન હોવું જોઈએ. તમે અહીં બેઠા છો પણ હું બોલું છું એ 1 સેકન્ડ પહેલાનું તમને યાદ નથી રહેતું. હું તમને શું વાત કરું છું એમાં તમારું ધ્યાન નહીં હોય તો તમે શું કરશો? તો હું સત્સંગ 1 સેકન્ડ પહેલા હું બોલું છું તો આગલો સત્સંગ તો કેમ તમને યાદ રહ્યો હશે? આગળ મેં શું કીધું કે આપણી અંદરની જાગૃતિ અંતર અને બહાર બે રીતે હોવી જોઈએ. કેવી રીતે? અંતર ને બહાર એટલે અંતર અને બહાર એટલે અંતર એટલે કિશોરભાઈ, અંતરમાં અને બહારમાં બે રીતે આપણી ખોજ ચાલુ રહેવી જોઈએ. અંતર એટલે ક્યાં કહું છું? हम सत्संग करूं कि बापू तुम सत्संग करते हो, अच्छा ही करते हो, हमको पूरा विश्वास है. तुम कुछ चिंता न करो, तुम बोले जाओ, हम बैठे हैं, चिंता न करो. એના ઉપરથી મેં ભજન લીધું. ક્યાં કીધું તું? તો કે તમારા શરીરની અંદર જાગૃત બનો અને બારે જાગૃત બનો. શરીરની અંદર આપણું ધ્યાન આવે. મનને કોઈ દી જોયું આપણા? કિશોરભાઈ, તમારા મનને તમે જોયું? જગદીશભાઈ, હોય જોયું હોય તો આપણે, ન જોયું તો ના પાડી દેવાની. ગભરાવાનું નહીં. હું કોઈને હેરાન નહીં કરું, કોઈને કઈ કહીશ નહીં. પણ હું આટલી વાત કરું છું તો મને ખબર પડે કે આમાં કોઈ સાંભળતું જ નથી. સબ अपनी अपनी मौज में. तो कि बापू तुम कहते हो ना बराबर ही है, हमको विश्वास है पूरा. तुम कभी झूठ नहीं बोलते. गीता पर हाथ रख के तुम बोलते हो, वो सच ही बोलते हो, हमको पता है. तुम जब भी बोलते हो तब गीता पर हाथ रख के बोलते हो, तुम सच ही बोलते हो, कभी झूठ नहीं बोलते हो. क्योंकि गीता जी ने तुम्हारे पास उपदेश लिया है, इसलिए हमको पता है तुम झूठ बोल ही नहीं सकते. બોલો ભાઈના ઘરવાળાનું નામ ગીતાબેન છે. અને હું કહું મારી તારા માથા ઉપર હાથ મૂકીને હું કહીશ સાચું જ બોલીશ. કેમ કરું? જો પહેલી વાત હું કરી, પહેલા તમારા શરીરની અંદર તમારા મનને જુઓ. તમારા લોકો ન બોલો તો કેવું બાપુ ખાલી તમે તમારા હાટું જ બોલો, અમારા હાટું કાંઈ બોલો માં. તો હું એમ માનું આ રીતે બાપુ હાય. અને સુધરવાનું કોઈને હોય માં? ગુરુને સુધરવાનું હોય. તમે યાર કે આમાં હવે તમે અમને કાંઈ કયો એમ થોડું હાલે. સુધરવાનું કોને હોય ભૂપેનભાઈ?